જામનગરમાં 12 વર્ષથી ફરાર ગેંગરેપનો આરોપી સકંજામાં આવ્યો. ઓપરેશન કારાવાસ 2 હેઠળ કાર્યવાહી કરી પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. વર્ષ 2012માં આરોપીની ગેંગરેપ અને લૂંટ કેસમાં ધરપકડ થઈ હતી. વર્ષ 2014માં આરોપીને આજીવન કેદની સજા થઈ હતી. આરોપી પારસ વચગાળાના જામીન લઈને ફરાર થઈ ગયો હતો. આરોપી જુદા જુદા રેલવે સ્ટેશન પર રહેતો હોવાની પોલીસને બાતમી મળી હતી. બાતમીને આધારે તપાસ કરીને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પરથી તેની ધરપકડ કરાઈ છે. આરોપીઓને વર્ષ 2014ની સાલમાં આજીવન કેદની સજા થયેલી. ત્યારબાદ તારીખ 13/8/2014માં આ જે આરોપી છે પારસ ઉર્ફે ધોરીઓ મોહનલાલ, તેના દ્વારા વચગાળાના 4 દિવસના જામીન મેળવી અને પેરોલ ઉપરથી એને જેલ ફરાર થયો હતો. ફાઇનલી આ જે આરોપી છે પારસ ઉર્ફે ધોરીઓ એ સાબરમતી રેલવે સ્ટેશન અમદાવાદ ખાતે હોવાની બાતમી મળતા તે જગ્યાએથી તેને હાલ ધરપકડ એરેસ્ટ કરવામાં આવેલો છે.